ઋગ્વેદ એ અતિ પ્રાચીન ગ્રંથ છે. તે 10મા ભાગમાં લખાયેલો ગ્રંથ છે. ઋગ્વેદમાં 1028 જેટલી ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલું છે. તે ભારતીય સંસ્કૃતિનો તીર્થધામ છે. તે ધર્મ તક્ષશિલા વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલ હતી. તે પશ્ચિમે આવેલ હતી. રામના ભાઈ તક્ષશિલા નામ ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર નામ પરથી તક્ષશિલા નામ પડ્યું. પ્રાચીન સાહિત્યનો પરિચય. ઋગ્વેદ એ પ્રાચીન ગ્રંથ છે. તે 10મા ભાગમાં વહેંચાતું અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદ યજુર્વેદ અને અર્થવેદ. તક્ષશિલા